તો બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના પગલે ડીસાના ઘણા ભાગો તરબોળ થયા। ડીસાના વણજારાવાસમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર થયા। નગરપાલિકાના પાપે વણજારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। આજે પણ વણજારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ। તો વણજારાવાસમાં ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાઓ, અહીં ઘરોમાં પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રહીશોની હાલત કફોડી બની છે। ચા નાસ્તો પણ નસીબ નથી થયો। પહેલા ઘરમાંથી પાણી કાઢ્યા અને તે બાદ આગળની વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે। નોંધનીય છે કે દર વર્ષે અહીં આ પ્રકારની સમસ્યાઓ થાય છે, જેના કારણે અહીં સ્થાનિકો રોષે પણ ભરાયા છે। તો બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની દળદળાટી દેખાઈ છે। અહીં મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા। અહીં અલવાડાનું વહેણ ફરી એક વખત જીવંત બનતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆતથી ધરતીપુત્રો ખુશ થયા છે। ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો। દાંતીવાડાના ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો। તો અલવાડાનું વહેણ જે ફરી જીવંત બન્યું છે, જેના કારણે ખેડૂતો ખુશ થયા છે, કારણ કે અહીં જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવશે। તો આ દ્રશ્યો છે કે જ્યાં હાલ જે વરસાદી પાણી છે તેના કારણે ખેડૂતો ખુશ છે। તો બીજી તરફ ડીસામાં ભારે વરસાદ પડતા કુચાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને નુકસાન પહોંચ્યું। અહીં મોડી રાત્રે ભારે વરસાદના કારણે નાળાનું વહેણ આવતા દુકાનનો પાછળનો ભાગ ઢળી પડ્યો। 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। તો દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા। બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે।